તો ધોળકાના ગાણોલ ગામે નદીના પાણી ફરી વળ્યા છે। સાબરમતી નદીના પાણી ગાણોલમાં ફરી વળ્યા છે। ગાણોલ પ્રાથમિક શાળામાં પણ પાણી ભરાયું છે। 3000 વીઘાથી પણ વધુ જમીનમાં ઊભા પાકને નુકસાન થયું છે। ઊભા પાકને નુકસાન થતાં ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે। સરકાર સર્વે કરી સહાય આપે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે, કારણ કે ખેતરો જે આખા પાણીથી તરબોળ થયા છે, ખેતરો બેટમાં ફેરવાયા છે, ગામ આખું પાણીમાં જળમગ્ન થઈ ચૂક્યું છે, ત્યારે ખેતી પાકને મોટા પાયે નુકસાન થયું છે। ખેડૂતોના 3000 વીઘા જેટલો પાક જે છે તે પાણીમાં ધોવાઈ ગયો છે, સોથ વળી ગયો છે, ત્યારે સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે। તમારા ગામમાં પાણીની સમસ્યા છે અને રાહદારીઓને તકલીફ પડે છે। ટ્રેક્ટર લઈને પાટિયા બાજુ જવું પડે એવી પરિસ્થિતિ પણ ઉત્પન્ન થાય છે અને અમારી સ્કૂલની અંદર પણ ખૂબ પાણી ભરાયેલું છે અને સ્કૂલમાં સેનિટેશન અને એને પણ નુકસાન થયેલું છે। તમારી શું માંગ છે? અમારી તો બીજું કંઈ નહીં, પણ આ પાણીની સમસ્યા છે ઓછી થાય એવું તકલીફ હોય, ઓલા શું કે તકેદારીના પગલાં લેવામાં આવે એવી જરૂરિયાત છે। અમારા ગામમાં સાબરમતીનું પાણી જે છોડવામાં આવેલું એ ગામમાં પાણી આવી ગયેલું છે, નુકસાની ઝાઝી છે। નિશાળમાં પણ થોડું પુરાની જરૂર છે, નિશાળમાં પણ પાણી છે, આજે રજા રાખેલી છે। અને ખેતીવાડીમાં તો બહુ મોટું નુકસાન છે। શાકભાજી, ગુલાબ, કપાસ, ડાંગર લગભગ 3000 વીઘા જમીન તો નુકસાનીમાં ગયેલી છે। તો સરકાર આની પર ધ્યાન આપી તાત્કાલિક સર્વે કરાવે અને વળતરની કંઈક સગવડ કરી આપે। આવા જોવામાં રાહદારીને ટ્રેક્ટરનો ઉપયોગ કરવો પડે છે। સાબરમતી નદીએ કહેર મચાવ્યો છે, ત્યારે ધોળકા તાલુકામાં જે નદી કાંઠે વસતા ગામડાઓને પણ એલર્ટ કરાયા હતા અને નદી બે કાંઠે વહી રહી છે, ત્યારે ગામડાઓમાં પાણી ઘૂસ્યા છે અને ખેતરોમાં પણ પાણી ઘૂસ્યા છે। ત્યારે સંદેશ ન્યૂઝ પહોંચ્યું છે ગાણોલ ગામે। ત્યારે ગાણોલમાં તમે જોઈ શકો છો દ્રશ્યોમાં કે પાણી છે તે ગાણોલના ઝાંપામાં ઘૂસી ગયું છે નદીનું, અને મંદિર છે તે પણ પાણીમાં ગરકાવ છે અને ગાણોલ પ્રાથમિક શાળા છે તે પણ પાણીમાં ગરકાવ થઈ છે। અને ગામડાઓ જે ગાણોલ ગામ છે તેમાં લોકોને હાલાકી ભોગવવી પડે છે અને ટ્રેક્ટર દ્વારા તેમને સહારો લેવો પડે છે। કરોડો રૂપિયાનું નુકસાન ખેડૂતોને થયું છે। અને વાત કરવામાં આવે તો ધોળકા નદી કાંઠે આવતા ગામડાને એલર્ટ કર્યા હતા, જેમાં સરોડા, જલાલપુર, આંબલિયારા, સાથળ, ખાતરીપુર, સાથળ, સહીજ, વૌઠા, અંધારી, વીરપુર, વીરડી, ઇંગોલી, કૌકા, જણન, ગાણોલ, વટામણ સહિતના ગામડાઓમાં અને ખેતરોમાં નદીનો કહેર જોવા મળી રહ્યો છે। ત્યારે ખેડૂતો પણ જે પાક નિષ્ફળ થયો છે તેના કારણે આકરા પાણી ખેડૂતોને રોવાનો વારો આવે છે તેવી ખેડૂતો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે। મહેન્દ્રસિંહ ડાયમા, સંદેશ।